ચમ બીજા ટેન્શનમાં આવું લે. ભાઈ ઘરની જવાબદારી એવી છે ને ઘરની જવાબદારી હેડાડવી ને એ હું જાણું કેવી રીતે હેડાડું એ મારું મન જાણે છોકરોને હું કેવું બહેરોને હું સીધા હું કેવું કાચું પડે ચમ શું તકલીફ પડી? તકલીફો તો ઘણી હશું હું સીધા મેનેજ કરું એ મારું મન જાણે હા? હું સીધા મેનેજ કરું મારું મન જાણે છે શું કરશું તાન કે? અંદર તૂટી ગયેલો તમને એવું લાગે કે અમિતભાઈ પૈસા વાપરું હસતા દેખાય પણ હું અંદર તૂટી ગયેલો માણસ એ તો આનું હવે જિંદગી જેવી આવ્યો છોકરા સ્કૂલની ફીઓ બીઓ ભરવાનું વાળું થાકી તો જવાય તો વધુ નહીં હવે હું કમાતો થઈ જાય ને. જ્યારે તું મોજ કરતો હોય ને હા ત્યારે હું વિચારું છું કે આ ઘરનો ખર્ચ કાલે કેવી રીતે ચલાવશે એ તો મારે હું એમ વિચારું કે તમે હાલ ઘર ખર્ચો તો તમે ચલાવો પણ હું હારું ચલાવીએ કે ઘર નહીં ચલાવીએ કોઈ જ મને નહીં ખબર પડતી. હારો હારો બહેરો છોકરો તમને મોટા પડવા માંગતો છોકરાને એ જ ખબર નહીં પડી. મને લાગતું હતું ભાઈ ટેન્શન તો તમારે જ. ટેન્શન તો ઘણું રોવાથી કોઈ ટેન્શન જતું રહે ને અને કોઈ બહેરો કહેવા છોકરાને કહેવાથી કોઈ ટેન્શન જતું ના રહે ભરત સિંહ કરે જવું પણ શું કરે ગભરાવાનું નહીં જાય તો આપણે કરીશું ટેન્શન ના લો. મરદના મોત દેવું ના હોય તો કના મોત દેવું હોય? તો બધી વાત સાચી કે મરદના મોત જ દેવું હોય બહેરાના મોથા ના હોય પહેલા તો ખબર પડે કે આપણે ચમના કરીને એમના કપડો એમના ખર્ચા પૂરા કરીએ. એમને તો 2 ટાઈમ ખાલી વધી ખવડાવવાની ખબર પડે તો એમાં નાટકો વધવાના. હું બધી પૈસા લાવી હેરાવ ઘર છોકરાને ભણાવવાનો ઘરના હપ્તા ભરવાના એ તો બહેરાનું કશી ખબર ના હોય એટલે જ કહીએ કે મોટા ભાઈની પાછળ શાંતિનો પાછળ હોય ને હજારો દુઃખ છુપાયેલા હોય. એક બાપ છે ત્યાં જિંદગી છોકરાનો મોટા કરતા હોય ને એટલે તો બાપ જ જોઈએ તો સવારે ઉઠ્યા ડબલું લઈને સીધું ટિફિન લઈને હેડવાનું હોય આપણે એકદમ ખબર પડે કોઈ ઉઠાતું નહીં તો ઉઠીને હેડવું પડે. તારે ભાઈ એનું નામ ઘરની જવાબદારી કહેવાય એ જવાબદારી એટલે જ હેડવું પડે. થશે લે ટેન્શન ના લો. મિત્રો ઘરની જવાબદારી બહુ જ છે. હવેથી હું તમારી સાથે ઉભો રહીશ ટેન્શન ના લો. માફ કરજે ભાઈ. બસ મારે એ લોભળો તો કોઈ સાથ આપવા કે નહીં આપવા હું ને હું સાથ આલે ને તમે એવું કઈ ટેન્શન નહીં. મોટા ભાઈની પાછળ શાંતિની પાછળ બહુ મોટી જવાબદારી છુપાયેલી હોય છે બહુ ચિંતાઓ હોય છે. એટલે મિત્રો મોટા ભાઈનું દુઃખ સમજજો. એમની હસી પાછળ જેટલી ગમ હોય એ તો તમને નહીં ખબર હોય. એ તો એમને દબાઈને રાખતા હોય. એટલે મિત્રો મારી વાત સાચી હોય ને તો સપોર્ટ કરજો શેર કરજો. મારો વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમારી લાગણીઓને અમે બહાર પાડવા માંગીએ છીએ. અમે વર્ણન કરીએ છીએ એક વિડીયોમાં. બરાબર? ચલો મિત્રો જય માતાજી.